ગયા વખતે ઓલી મેં જે દવા આપી હતી એનાથી કઈ દુખાવામાં રાહત થઈ? કાંઈ રાહત નથી થઈ સાહેબ. બરોબર. તો છે ને હવે તમારે ઈ પથરી કાઢવા હાટુથી ઓપરેશન કરવું પડશે તો દુખાવો બંધ થાય. ઓપરેશન કર્યા વગર પથરી નહીં નીકળે સાહેબ? ઓપરેશન વગર કઈ રીતે નીકળે? તોય ઉભા રહ્યો, મારા સિનિયર ડોક્ટર છે, ડોક્ટર માયા હતા, એને હું ફોન લગાડું કેમ કે એ જૂના છે, એની પાસે કઈક રસ્તા હોય તો એ કઈક આપણને ઉજાડી છે. બરોબર. હેલો આતા, આ મારે એક એવો કેસ આવ્યો છે ને, ઈ ભાઈ ને પથરી થઈ છે અને ઓપરેશન કરવું નથી. તો ઓપરેશન વગર પથરી કાઢવી હોય તો એને શું કરવાનું, ક્યાં જવાનું? નાની થઈ હોય તો દીવ જવાય, મોટી થઈ હોય તો ગોવા જવું. તું સમજ્યા? હા બરોબર. ઓકે ઓકે, થેન્ક યુ. જોયું? હવે તમારી પથરી છે ને મોટી છે એટલે તમારે ગોવા જવું પડશે. બરોબર. ગોવા જાવ તો સાહેબ પથરી તો નીકળી જાય ને? નીકળી જાય. માયા હતા એ કીધું ને એટલે નીકળી જાય. એ સુપર સ્પેશિયાલિસ્ટ છે. ઈ કે એટલે નીકળી જવું પડે પથરીને. લાવો 3 પાંચે. 3 પાંચે છે ને સાહેબ? 1 પાંચે મારા ને 2 પાંચે માયા હતાની ફી ના. તમારા 1 પાંચે ને માયા હતા કેમ 2 પાંચે સાહેબ? ઈ મારા કરતા સિનિયર ડોક્ટર છે એટલે એની ડબલ ફી હોય કે નહીં? ઈ તો જેવા તેવા ને જવાબ નો દે આ વિડીયો કોલ માં. આ તો મારે ગુરુજી છે ને